નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અમદાવાદમાં ડિમોલેશન કરાવવા પહોંચેલી એએમસીની ટીમ પર પથ્થરમારો થયો, મહિલાનો આત્મવિલોપનનો થયો પ્રયાસ। પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘમસાણ ડેમ નથી જોઈતો એવી કોંગ્રેસ સહિત લોકોની માંગ। આવતીકાલથી શરૂ થશે વાર્ષિક ફાસ્ટેગ પાસ, જાણો ખરીદવાની સિમ્પલ પ્રોસેસ। સુમુલમાં 75 વર્ષમાં પહેલી વખત કસ્ટોડિયન સત્તા માટે ભાજપમાં ટાંટિયા ખેંચતી નાલેસી। હત્યાના કેસમાં ફસાયેલા જાણીતા અભિનેતા દર્શનને સુપ્રીમ કોર્ટનો ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી। અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેકનિકલ ખામી વચ્ચે એર ઇન્ડિયાને ડીજીસીએ દ્વારા ફરી ચેતવણી। 133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ સ્માર્ટફોનના આગમનથી પડતીની શરૂઆત। અમે વિવાદ નહીં ઉકેલ ઈચ્છીએ છીએ, રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત। હિમાચલમાં કુલ્લુ અને શિમલામાં આગ ફાટ્યું, અનેક પુલ વહી ગયા, 325 માર્ગો બંધ। એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વચ્ચે 19 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે મેઘરાજા વરસશે। દાહોદમાં ખાતરની અછત વચ્ચે મોટો ઘટસ્ફોટ, કતરવામાંથી યુરિયા ખાતરનો બિનહિસાબી જથ્થો ઝડપાયો। ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં છે। આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના વડા જગનમોહન રેડ્ડીનો મોટો દાવો। ચીન જવા થઈ જાઓ તૈયાર, એર ઇન્ડિયા અને ઇન્ડિગોને મોદી સરકારનો મોટો સંકેત, ટ્રમ્પ થયા ધુઆપુઆ। ભાજપ નેતાઓને ખુરશીનો મોહ, 161 સહકારી બેંકોમાં 870 ડાયરેક્ટરો સમયમર્યાદા વીત્યા પછી પણ પદ છોડતા નથી। ફેક્ટરીઓ બંધ થતા મોટી સંખ્યામાં કામદારો થયા બેરોજગાર, રાજકીયની સાથે આર્થિક સ્થિતિ પણ ડામાડોળ। વરસાદની રાહ ખતમ, આવશે અતિ ભારે, અંબાલાલ પટેલે અને પ્રેસ ગોસ્વામીની આગાહી। સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ મંગાવાયું, રિકાઉન્ટિંગ થતા ચૂંટણીનું પરિણામ જ બદલાઈ ગયું। ટ્રમ્પે પુતિનને ચેતવણી આપી, શાંતિ કરાર નહીં થાય તો રશિયાને ભારે કિંમત ચૂકવવી પડશે। ભારતીય સેના આગામી 15 દિવસમાં પોતાના નવા રૂપનું પ્રદર્શન કરવા તૈયાર, ટૂંક સમયમાં બદલાઈ જશે ભારતીય સેનાનો ચહેરો, દુશ્મનો માટે ઘાતક પ્લાન તૈયાર। દુનિયાના 2 મોટા શક્તિશાળી દેશની સેના દરિયામાં સામ સામે ઉતરી આવતા બાકાજીકી બોલી ગઈ। ચીન અને અમેરિકન સેના સમુદ્રમાં મોરે મોરો આવી ગઈ। ગુજરાતના સુરત મ્યુનિસિપલ કમિશનરે શહેરના તમામ શ્વાનોને મારી નાખવાનો આદેશ આપ્યો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા મુદ્દે ભાવનગરની HCG હોસ્પિટલને ₹7.22 કરોડનો દંડ ફટકારાયો। અમેરિકામાં ચોખાને કારણે ઇન્ડિયનને કારણે 12 કલાક એરપોર્ટ પર બેસી રહેવું પડ્યું। ગુજરાતમાં કાલથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગની આગાહી। ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન પાટા પર દોડવા તૈયાર, દેશના હરિયાણામાં જીંદ અને સોનીપત શહેર વચ્ચે ચાલશે। કર્ણાટકમાં કૂતરાઓને ઝેરી ખોરાક આપ્યો અને ઝાડ નીચે દફનાવી દેવાયા, 2800 શ્વાનો મૃત્યુ પામ્યા। ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક સમસ્યાને લઈને સુનાવણી, આઈપીએસ સફીન હસનને રાજકીય પાર્ટીઓ દ્વારા ટાર્ગેટ કરવા અંગે રજૂઆત। ટ્રમ્પ પુતિનની મુલાકાત પહેલા રશિયા હચમચી ઉઠ્યું, યુક્રેનનો 4 દિવસમાં બીજો ખતરનાક હુમલો। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જીવને જોખમ હોવાના મામલે નવો વળાંક, નિવેદન પાંચું ખેંચાયું। મોરે મોરો અને બાકાજીકી કરનારા દેવાયત ખવડ ભૂગર્ભમાં તાલાળામાં યુવક પર જીવલેણ હુમલા કરતા પોલીસની 5 ટીમો લાગી શોધખોળમાં। સુપ્રીમ કોર્ટે ઈવીએમ જ કોર્ટમાં મંગાવીને કરી મતોની ગણતરી, જીતેલો હાર્યો અને હારેલો જીતી ગયો। યોગી આદિત્યનાથના વખાણ કરતા ધારાસભ્ય પૂજા પાલને પડ્યા ભારે, અખિલેશે પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યો। દારૂ પ્રેમીઓ માટે મોટા સમાચાર, હવે દારૂની દુકાનો 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસને કારણે અને 16 ઓગસ્ટે જન્માષ્ટમીના કારણે 2 દિવસો સુધી દુકાનો બંધ રખાઈ। દેવાયત ખવડના વિવાદમાં મેઘરાજસિંહ ગોહિલની એન્ટ્રી, ખુલ્લો પડકાર ફેંકીને આપી ધમકી। સુમુલ ડેરીના બોર્ડની 9 ઓગસ્ટે મુદત પૂરી થતા કસ્ટોડિયન નિમાયા, રાજ્યના જોઈન્ટ રજિસ્ટ્રાર HR પાટીલની નિમણૂક। ગુજરાતના મુસાફરો માટે ખુશખબર, અમદાવાદના રાણીપ બસ પોર્ટ ખાતે વોલ્વો સ્લીપર સહિતની 51 નવી ST બસોનો થયો ઉમેરો।
જમ્મુ અને કાશ્મીરને રાજ્યના દરજ્જાની માંગણી વખતે પહેલગામમાં જે બન્યું તેને અવગણી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનું નિવેદન. આધાર સાથે વાહન લિંકિંગ ફરજિયાત બન્યું, મોબાઈલ નંબર અપડેટ નહીં કરો તો થઈ શકશે દંડની કાર્યવાહી. તહેવારોને ધ્યાને રાખી રાજકોટ સિવિલમાં મેડિકલ સ્ટાફની હાજરી વધારાઈ, રજામાં પણ 24 કલાક ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. વાદળ ફાટ્યું તે જગ્યા મચેલ માતા મંદિરના દર્શન માટે હજારો ભક્તો એકઠા થયા હતા. પૂરમાં આખા તંબુ તણખલાની જેમ તણાયા. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી, સાબરકાંઠાના દંપતી પાસેથી ₹17 લાખની વિદેશી નોટો કબજે. ગુજરાતના 3 સરપંચને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે અપાયું આમંત્રણ. કાયદો બધા માટે સમાન છે, એરપોર્ટ પર અક્ષય કુમારને છોડીને પરત ફરી રહેલી એસયુવી કાર કરવામાં આવી જપ્ત. ખોટા ખેડૂત બનેલા ભાજપના ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે કાર્યવાહી, ગાંધીનગરથી આદેશ છૂટ્યો. રાહુલ ગાંધીના વકીલે હાસ્યનો વિષય બનાવ્યો, આજે કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લેશે. નિયમો બને છે પણ અમલ થતો નથી, રખડતા કૂતરાઓના કેસમાં સુપ્રીમ કોર્ટે મ્યુનિ સંસ્થાઓને ફટકાર લગાવી. હાઈ એલર્ટ પર છે દિલ્હી, કડક છે સુરક્ષા બંદોબસ્ત, બહાર નીકળતા પહેલા ટ્રાફિક જાણી લેજો, પોલીસની એડવાઇઝરી. એસબીઆઈનો ઝટકો, 15 ઓગસ્ટથી 25,000થી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે. બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈ શકે છે, રાજ્યમાં સારા વરસાદની સંભાવના. શ્રાવણ માસના તહેવારોમાં એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા 1200 ટ્રીપોનું આયોજન, 2 લાખ મુસાફરોને મળશે લાભ. બિહાર એસઆઈઆર મુદ્દે વિવાદનો અંત, સુપ્રીમે 19 ઓગસ્ટ સુધી હટેલા નામ જાહેર કરવા ચૂંટણી પંચને આદેશ. ગુજરાતમાં ટૂંક સમયમાં આવી શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, ભાજપમાં CR પાટીલને લઈ મોટી અપડેટ. શાહબાઝ શરીફના નિવેદન પર ઓવૈસીનો આકરો જવાબ, બકવાસ ન કરો, અમારી પાસે બ્રહ્મોસ મિસાઇલ છે. ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબર, બેંકે ઘટાડી મિનિમમ બેલેન્સની લિમિટ, હવે બેંકમાં 50,000ની જગ્યાએ 15,000 રાખવા પડશે. દેવાયત ખવડ કેસમાં મોટો ખુલાસો, બબાલમાં ઉપયોગમાં લેવાયેલી બંને ગાડીઓને લઈને થયો ઘટસ્ફોટ. લાલ કિલ્લા પર આયોજિત સમારોહમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે કયા છે, ભાજપે નિશાન સાધ્યું. દેવાયત ખવડના વિવાદમાં નવો વળાંક, કાઠી સમાજ મોટી નવાજૂની કરવાના મૂડમાં. કોમામાં ગયા બાદ પાછી ફરેલી મહિલાએ જણાવી દર્દનાક દાસ્તાન, મોત બાદ શું થાય છે સંભળાવી કહાની. પરમાણુ મિસાઇલ લઈને ઉડવાનું હતું પ્લેન, હવે ભારત પાકિસ્તાન સંઘર્ષને લઈને ટ્રમ્પનો મોટો થયો દાવો. તો આજ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારી તમામ માહિતી તમને સૌથી પહેલા મળી જાય.